ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે આજે પોલીસનું રિહર્સલ અમદાવાદ શહેર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવશે। જગન્નાથ મંદિરથી સરસપુર સુધી પોલીસ અધિકારીઓ જોડાશે। બંદોબસ્તમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓ દ્વારા ફાઇનલ રિહર્સલ કરવામાં આવશે। 16 જુલાઈએ યોજાનાર રથયાત્રા અગાઉ પોલીસ એક્શનમાં પોલીસ દ્વારા રથયાત્રા રૂટ પર તૈયારીઓ તેજ કરવામાં આવશે। સુરક્ષા વ્યવસ્થાના સંદર્ભે આખરી ઓપ આપવામાં આવશે। વધુ વિગતો સાથે સમજતા અર્પિત જોડાઈ ચૂક્યા છે। અર્પિત, જે પ્રકારે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ફાઇનલ રિહર્સલ જે પ્રકારે આજે કરવામાં આવશે અને 16મી તારીખે ભગવાન નગરચર્યા પર નીકળશે, તમામ તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। વધુ વિગતો શું? જમના શિરે આખી રથયાત્રા સુપેરે પાર પાડવાની જવાબદારી છે એવું પોલીસ વિભાગ સજ્જ બન્યું છે। પાછલા કેટલાક દિવસોથી મિટિંગોનો દોર ચાલી રહ્યો હતો, તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું અને હવે જે રથયાત્રાને પાર પાડવાની છે શાંતિપૂર્ણ માહોલમાં એ સમય આવી ગયો છે, ઘડીઓ ગણાઈ રહી છે। ત્યારે પહેલા આજે ફાઇનલ રિહર્સલ હાથ ધરવામાં આવશે। ગઈકાલે પણ એક પ્રાઇમરી રિહર્સલ કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથજી નું મંદિર છે જમાલપુર, ત્યાંથી લઈને સરસપુર સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું અને હવે તમે જોઈ રહ્યા છો કે આજના દિવસે ફાઇનલ રિહર્સલ થવા જઈ રહ્યું છે। એ પહેલા પોલીસ અધિકારીઓ હવે જેમ જેમ સમય થઈ રહ્યો છે એમ પોલીસ અધિકારીઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે અને બ્રીફિંગ કરવાનું હોય જેટલાય પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ, એ ચાહે ડીસીપી અથવા તો એડિશનલ સીપી કક્ષાનાથી લઈ સામાન્ય પોલીસ જે કોન્સ્ટેબલ છે એ તમામને સૂચના આપવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો સેક્ટર 1 એડિશનલ સીપી નીરજકુમાર બડગુજર અહીંયા પહોંચ્યા છે, સાથે સાથે ડીસીપી, એસીપી, સ્થાનિક પીઆઈ ઉપરાંત જેટલાય પોલીસકર્મી અને અધિકારીઓની મદદ લેવામાં આવી છે। જેટલા અધિકારીઓ અને પોલીસકર્મીઓ આ સુરક્ષા બંદોબસ્તમાં જોડાયેલા છે એ તમામે તમામ લોકો આજે આ ફાઇનલ રિહર્સલમાં ભાગ લેવા જઈ રહ્યા છે અને એ પહેલાં આજે ફાઇનલ રિહર્સલ થવાનો છે ત્યારે જેટલા પોલીસકર્મીઓ છે એમને સૂચના આપવામાં આવી રહી છે, માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે, કેમ કે આખો જે રૂટ છે એ રૂટ લાંબો રૂટ છે એટલે એ રૂટમાં રથયાત્રાના દિવસે જેટલાય પોલીસકર્મીઓ હોય એ ચાહે નવા કોઈ અધિકારી આવ્યા હોય અથવા તો જેમને અનુભવ ન હોય એ તમામ લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ આ આખું રિહર્સલ હોય છે, કેમ કે જ્યારે રથયાત્રાના દિવસે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે એ રૂટ પર આખું એમનું મગજમાં બેસે, આખો રૂટનો મેપ મગજમાં બેસે, કોઈ અગવડતા ન થાય, કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે અને એટલા માટે જ આજે બીજા દિવસે સતત રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। એના પરથી આ આખી રથયાત્રાની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય છે, કેમ કે આખા દેશભરમાં સૌથી મોટી રથયાત્રા એક પુરી એટલે કે ઓરિસ્સાના પુરીમાં થતી હોય છે અને બીજી રથયાત્રા એટલે કે ગુજરાતના અમદાવાદ શહેરની આ મોટી રથયાત્રા જેમાં અનેક લોકો, લાખોની સંખ્યામાં ભક્તજનો, સ્થાનિકો, અમદાવાદવાસીઓ, અમદાવાદની આસપાસના ગામડાઓના લોકો ઉપરાંત રાજ્યમાંથી અલગ અલગ શહેરો અને અલગ અલગ જિલ્લામાંથી પણ લોકો આ રથયાત્રામાં ભાગ લેવા આવતા હોય છે। ત્યારે તમે જુઓ કે અહીંયા જે અધિકારીઓ છે તેઓ પણ પહોંચી ગયા છે અને સૂચના આપી રહ્યા છે। સર, આજના દિવસે ફાઇનલ રિહર્સલ થવા જઈ રહ્યો છે, કેવી તૈયારીઓ આજના દિવસે રિહર્સલની? જી, આગામી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે એની આજની જે ફાઇનલ રિહર્સલ ડે છે એમાં આખી જે અમદાવાદ પોલીસના જે બંદોબસ્ત છે એ સંપૂર્ણ રીતે રેડી છે। આજે માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ શ્રી દ્વારા આખા રૂટના નિરીક્ષણ કરવામાં આવશે અને પોલીસ કમિશનર સાહેબ શ્રી એને બ્રીફ કરશે અને આજના જે બંદોબસ્ત છે એ તમામ પોલીસ જે પોતાના જે ગિયર અને બંદોબસ્તના સાધનો એને સાથે તમામ બંદોબસ્ત પોઈન્ટ ઉપર હાજર છે। તો આપ જોઈ રહ્યા છો કે ધીમે ધીમે હવે જ્યારે રિહર્સલ થવાનું છે ત્યારે અધિકારીઓ અહીંયા પહોંચી રહ્યા છે। આ સેક્ટર 1 નીરજકુમાર બડગુજર હતા એડિશનલ સીપી, જેઓ એમના જે અધિકારીઓ છે એમના હદ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આવતા અધિકારીઓ સાથે અહીંયા રિહર્સલ શરૂ થતાં પહેલાં ચર્ચા કરી હતી, કેમ કે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ અહીંયા આવવાના છે અને આખો રથયાત્રાનો રૂટ છે એનું તેઓ નિરીક્ષણ પણ કરવા જઈ રહ્યા છે। એટલે આજનો દિવસ મહત્વનો બની જાય છે, કેમ કે આ રથયાત્રા એ માત્ર પોલીસ માટે નહીં પણ આખા રાજ્ય માટે, રાજ્યના લોકો માટે, રાજ્ય સરકાર માટે પણ એક ખૂબ મહત્વની ઇવેન્ટ બની જાય છે, કેમ કે આ ઇવેન્ટમાં પોલીસનો બંદોબસ્ત માત્ર બંદોબસ્ત પૂરતો સીમિત નથી રહેતો,
આ બંદોબસ્ત એટલે એક કેસ સ્ટડી તરીકે પણ અનેક જગ્યાએ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કેસ સ્ટડી તરીકે પણ અને લેવામાં આવ્યો છે. કેમ કે જ્યારે જાહેર બંદોબસ્તની વાત આવે, કોઈ મેગા બંદોબસ્તની વાત આવે, સુરક્ષા બંદોબસ્તની વાત આવતી હોય છે, ત્યારે આ બંદોબસ્તમાં પોલીસ કર્મીઓ માટે પણ એક મહત્વની શીખ હોય છે, મહત્વનો બંદોબસ્ત હોય છે. અને આમાંથી જે પોલીસ ફોર્સમાં નવા અધિકારીઓ હોય અથવા તો નવા પોલીસ કર્મીઓની ભરતી થતી હોય છે, એમના માટે એક ખૂબ મહત્વની ઇવેન્ટ બની જાય છે. આપ જુઓ કે આમાં એનસીસીના કેડેટ્સ પણ જોડાયેલા છે. એના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે આ રથયાત્રામાં દરેકે દરેક નાનામાં નાના પોલીસ કર્મીથી લઈ અને મોટામાં મોટા ઉચ્ચ અધિકારીની જવાબદારી કેટલી મહત્વની બની જતી હોય છે. દરેક પોલીસ કર્મી અથવા તો જેટલાય પોલીસ કર્મી, પોલીસ અધિકારીઓ આ સુરક્ષા બંદોબસ્તમાં જોડાતા હોય છે, એમની સેવા ખૂબ મહત્વની બની જતી હોય છે. અને આ રથયાત્રામાં માત્ર અમદાવાદ કે અમદાવાદ આસપાસ નહીં, પરંતુ રાજ્યના અલગ અલગ જિલ્લા, અલગ અલગ શહેરોમાંથી જેટલા પોલીસ અધિકારીઓ હોય છે એને સુરક્ષા બંદોબસ્ત માટે બોલાવવામાં આવતા હોય છે. કેમ કે આ રથયાત્રા દરમિયાન મારી સાથે જેસીપી ક્રાઇમ છે, તેઓ પણ આ સુરક્ષા બંદોબસ્ત, કેમ કે જ્યારે રથયાત્રાની વાત આવતી હોય છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની જવાબદારી વધી જતી હોય છે. સર, આજનો દિવસ કેટલો મહત્વનો, કેમ કે હવે ઘડીઓ ગણાઈ રહી છે, આપ કેટલા તૈયાર છો? અમદાવાદ શહેર પોલીસ કેટલી તૈયાર રથયાત્રાને લઈને? 149મી રથયાત્રામાં ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ સજ્જ છે. આજે ફાઇનલ રિહર્સલ છે, જેમાં ડિપ્ટી સીએમ સાહેબ, એસીએસ હોમ સાહેબ, ડીજીપી સાહેબ, સીપી સાહેબ પોતે અહીંયા રૂટ માર્ચ કરવાનો છે અને બધા રૂટનું નિરીક્ષણ કરવાનું છે. અને તમામ તૈયારીઓ થઈ ગઈ છે. કાલે પણ સીપી સાહેબ પૂરે રૂટ ઉપર પેદલ ચાલીને બધા નિરીક્ષણ કર્યો, બધા સ્થળ પર જઈને બ્રીફિંગ કર્યો. અને આજે પણ જો બી ખૂટીઓ થશે એની સાંજે ડીબ્રીફિંગ સેશનમાં પૂરતું કરવામાં આવશે. કેટલો આંકડો સર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓનો આ બંદોબસ્તમાં જોડાવા જઈ રહ્યો છે? કુલ 31,000 હોમગાર્ડ મળીને, બીજી ફોર્સિસ મળીને આ વખતે રથયાત્રામાં ખડે પગે રહેશે. અને એના સાથે સાથે ડ્રોન્સ છે અને સીસીટીવી છે 37 વર્ષથી વધારે, અને બધી ટેકનોલોજીની સાથે સાથે 31,000 પોલીસ ફોર્સ તૈનાત રહેશે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા જેસીપી ક્રાઇમ શરદ સિંઘલ સાહેબ. દર વર્ષે રથયાત્રાની મુખ્ય જવાબદારી સામાન્ય રીતે અમદાવાદ શહેર પોલીસ એઝ અ હોલ તો હોય છે, પણ જ્યારે રથયાત્રાની વાત આવતી હોય છે ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના શિરે મુખ્ય જવાબદારી હોય છે સ્થાનિક પોલીસ સ્ટેશનની સાથે સાથે કે રથયાત્રાનું આખું મેનેજમેન્ટ કરવાનું હોય, સુરક્ષા બંદોબસ્તની દ્રષ્ટિએ વાત કરવાની હોય, અથવા તો રથયાત્રાના સુરક્ષા સંદર્ભે અલગ અલગ પાસાની વાત કરવાની હોય, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની જવાબદારી મુખ્ય બની જતી હોય છે. અને એટલા માટે જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ અનેક એવા પ્રયાસ કરવામાં આવ્યા પાછલા કેટલાક દિવસોથી અથવા તો પાછલા કેટલાક મહિનાઓથી રથયાત્રા સંદર્ભે અલગ અલગ મોરચે અલગ અલગ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી રહી હતી. અને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, કલાકોની ગણતરી થઈ રહી છે, ત્યારે હવે અમદાવાદ શહેર પોલીસ પણ સજ્જ બની છે. ગઈકાલે જ્યારે આખા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું ત્યારે જેટલી ત્રુટી સામે આવી હતી, જેટલી ક્ષતિ સામે આવી હતી, જે સ્થાનો પર સુધારા વધારા કરવાના હોય એ હકીકત સામે આવી હતી. એમાં આજે વધારો કરવામાં આવશે. અને આજના દિવસ દરમિયાન પણ જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ આ રિહર્સલમાં જોડાવા જઈ રહ્યા છે, ત્યારે એમના ધ્યાને કોઈ ત્રુટી, કોઈ ક્ષતિ અથવા તો કોઈ સુધારા વધારાની બાબત ધ્યાને આવશે તો એને પણ ધ્યાને લઈ અને એમાં સુધારો વધારો પણ કરવામાં આવશે. એટલે કુલ મળીને વાત કરીએ તો આ રથયાત્રા પોલીસ માટે માત્ર બંદોબસ્ત પૂરતી સીમિત નથી રહેતી. આ રથયાત્રા એક મોટો લેન્ડમાર્ક ગણવામાં આવે છે સુરક્ષાની દ્રષ્ટિએ, બંદોબસ્તની દ્રષ્ટિએ. અને એટલા માટે જ કોઈ પણ પ્રકારની ચૂક, કોઈ પણ પ્રકારની કચાશ આ રથયાત્રાના બંદોબસ્તમાં બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને એટલા માટે જ ગઈકાલે એક રિહર્સલ થયા પછી આજે ફાઇનલ રિહર્સલ રથયાત્રાના રૂટ પર થવા જઈ રહ્યું છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના પોલીસ વડા, આ ઉપરાંત જેટલાય સુરક્ષા દળો સાથે જોડાયેલા મહત્વના અધિકારીઓ છે, તમામ લોકો તેમાં જોડાવા જઈ રહ્યા છે. જી બિલકુલ અર્પિત, આભાર વિગતો બદલ.